જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હાલો, આજે હું ભાતના ભજીયા બનાવું હું, વધેલા ભાતના। એ રેસીપી તમને બતાવશું। ભજીયાની સામગ્રી બધી બતાવું। કોથમરી હે, ટમેટા, ડુંગળી, મરચા, ચણાનો લોટ, આદુ ઝીણી કટકી કરી નાખી અને ભાત વધેલા ભાતના ભજીયા આજે બનાવી નાખી। હાલો, હવે હું એક વાસણમાં બધું મિક્સ કરી નાખું। તેલ ગરમ કરવા મેલી દઉં। તેલ ગરમ થઈ જાય ત્યાં મસાલા બધા મિક્સ કરી લઉં। ભાત નાખી દો પેલા। આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવી હી। હવે ડુંગળી નાખી દઉં, ટમેટા, મરચા, આદુ નાખવું હોય તો નખાય, પણ શિયાળો હોય ને એટલે આદુ નાખીને તો સારું। કોથમરી નાખી દઉં। કોથમરી મેં એમને દાંડલા હોતી જ રાખી છે એટલે સ્વાદ સારો આવે। મીઠું સ્વાદ પ્રમાણે નાખીશ। હળદર મેં 1 ચમચી ઉપર નાખ્યું। ચટણી, ગરમ મસાલો, થોડીક હિંગ નાખવામાં, ધાણા જીરું હું નથી નાખતી। હવે બધો મસાલો નખાઈ ગયો છે। હવે ચણાનો લોટ નાખી દઉં। ચણાનો લોટ અડધો જ મેં લીધો છે, ભાત હતા એને અડધો। જો જરૂર પડશે ને તો પાછો બીજો નાખીશ। આપણે પાણી નથી નાખવાનું, ટમેટું એટલે નાખી હે કે ભાત થોડાક ભીના હોય। જો આવી રીતના બધું મિક્સ કરી દઉં હું। આ રેસીપી મેં એક હસુ તનુ કરીને અમારી ચેનલ છે ને એમાંય આપેલી જ છે, એમાં સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો। જો આવી રીતના બધું મિક્સ કરી નાખવાનું। અને બહુ ભાત કોરા હોય ને તો એમ લાગે કે બહુ છૂટા છૂટા હે, તો જ થોડુંક પાણી નાખવાનું, નકર નાખતા જ નહીં પાણી। જો આવી રીતના બેટર તૈયાર થઈ ગયું છે। હવે આમાં થોડુંક ગરમ તેલ નાખી દઉં। જો તેલ ગરમ છે ને થોડુંક નાખવું એટલે બહુ ચોટે નહીં। પાછું બધું મિક્સ કરી દઉં। હાલો, તેલ આવી ગયું છે। જો થોડુંક પેલા નાખીને આપણે ચેક કરી લીધું છે। હવે હું આવી રીતના બધાય તેલમાં મેળતી જાઉં હું। ગોળ ગોળ નથી મેળવાના, જો આવી રીતના હાથેથી આમ ચેપતું જવાનું। ગેસ ધીમો જ કરી નાખી હું। હાલો, ચા થઈ ગયા તૈયાર। જો આવા બની ગયા છે। હાલો, ડીશમાં લઈ સર્વ કરું, પછી તમને બતાવું।
ભાતના ભજીયા થઈ ગયા તૈયાર. કેવાક બન્યા હે એ કમેન્ટમાં કહેજો. ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવી રેસીપી સાથે નવા વિડીયોમાં મળશું.